વેલકમ બેક ટુ ગાઈસ અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે અમે ફરી જઈ રહ્યા છીએ બોપલમાં એક ઇન્વિટેશનમાં। તો એક સરપ્રાઈઝ છે તમારા માટે, તો વિડીયોમાં આગળ બન્યા રહો। ને તમે જ્યાં જઈ રહ્યા છે ને ત્યાં બધા ગુજરાતના મોટા મોટા યુટ્યુબરો, સેલિબ્રિટી, ઇન્ફ્લુએન્સરો છે, જ્યાં બધા આવવાના છે। તો આપણે બધા જોડે મુલાકાત કરીએ કે ત્યાંનું કઈ રીતનું છે બધું જોઈએ। વિડીયોમાં તમને બહુ મજા આવશે, છેક સુધી બનેલા રહેજો। दोस्तों જે સરપ્રાઈઝની વાત કરી હતી, અમે લોકો અત્યારે પહોંચી ગયા છીએ। તમને મારી પાછળ દેખાતો છે G2B ફેશન ફેક્ટરી। એ છે આ G2B નું ફેક્ટરી આઉટલેટ છે જે બોપલ એરિયામાં આવ્યું છે। શું કહેવાય કે નહીં, આપણે જઈએ ઉપર અને સામે મને હિતાંશી દેખાય છે, પણ એ હામું નહીં જોતી, અત્યારે હું ધ્યાન નથી। રોહિતભાઈ આપણને લેવા માટે આવે છે અને એનું લોકેશન તમે જોઈ શકો છો કે વકીલ સાહેબ બ્રિજ પાછળ દેખાય છે ને, બ્રિજની એક્ઝેક્ટ સામે જ છે। રોહિતભાઈને આપણે ફોન કર્યો છે, રોહિતભાઈ નીચે આવે છે। 6 વાગ્યાનું મુહૂર્ત હતું, 6 ને 5। G2B ની બોપલ વાળી બ્રાન્ચ છે આ। એક બ્રાન્ચ તો આપણે નિકોલમાં જ આવેલી છે। તો આપણે જોઈએ અંદર કોણ કોણ આવેલું છે, અંદર જઈએ। રોહિતભાઈ લેવા આવી ગયા છે આપણને। તો અમારા એવા રોહિત સર, કેમ છો રોહિત સર? બસ તાર જેવું રોહિત માર ભાઈ, અમાર જેવું ફૂલ તૈયારીમાં હે ને? રોહિત સર થોડી દોડધામમાં છે। રોહિત સર થોડું કામમાં છે, થોડા બીજી, કેમ કે મેનેજમેન્ટ એમના હાથમાં છે। બધું મેનેજમેન્ટ રોહિતભાઈના જ કરવાનું છે અત્યારે। બરોબર છે, રોહિત સર એવું મેનેજમેન્ટ કરી રહ્યા છે। एक्चुअली માં છે ને, હેલો બોલો, હેલો। મારે પ્રી લગન ઇવેન્ટ છે હમણાં થોડાક સમયમાં છે ને 70 થી 80 જણા જો આ લિસ્ટ છે આખું આ બધા લિસ્ટ વાળા બધા મહેમાનો આવવાના છે। મહેમાનોનું મારે સ્વાગત કરવાનું છે। પછી 2-3 દિવસ પછી મારા હલ્દી ફંક્શન, પછી કયોનો ફંક્શન આવે આપણે ગણેશ સ્થાપના, મહેંદી મહેંદી મારનો મહેંદી વાળો આવે છે ભાઈ, એડ તો કરી શકે ને? લઈ જવાનું, ખબર નહીં ક્યાં જવાનું, લોકેશન ખબર નહીં। બરાબર। રોહિતભાઈએ જે રીતે કીધું ને, એમનું મેરેજ માટેનું આખું લિસ્ટ છે એમની જોડે, પણ મેરેજમાં આ રીતે જ એમની જોડે લિસ્ટ આવવાનું છે બધા સેલિબ્રિટીના નામ। હું પૂછવાનું ભૂલી ગયો કે આપણું નામ એમાં લખ્યું હતું કે નતું લખ્યું। અરે યાર શિટ, પહેલાથી જ આ શોપની ઓપનિંગ કરી ચૂક્યા છે નિકોલમાં, જે 5 યર્સથી ઓલરેડી એ લોકો કરતા હતા। and this is the in the 2025th they have been here opening in Bhopal the G2B fashion factory। તમે ઉપર જોઈ શકો છો કે G2B fashion factory ઉપર નામ લખેલું છે। એનું આજે ગ્રાન્ડ ઓપનિંગ થઈ રહ્યું છે અને એમનું મોટિવ એક જ છે કે વી વેર વોટ યુ વેર, વી કેર વોટ યુ વેર। એ તમારી કેર કરે છે કે તમે શું પહેરવા માંગો છો। તમારે જે કલેક્શન જોતા હોય એ તમને મળી જશે G2B ફેશનમાં। તો અમે એક ઓનરનું નામ લઈએ છીએ, કિશન પટેલ, ધ કેપી રાજકુમાર એન્ડ ધ ઉન્નતિ પટેલ। હમણાં ટૂંક સમયમાં જે સેલિબ્રિટીઝ છે આપણા ગુજુના, લાઈક સિંગર્સ, વિડીયો ક્રિએટર, ઇન્ફ્લુએન્સર, યુટ્યુબર અને ખાસા બધા લોકો ફ્રોમ અમદાવાદ, સુરત એન્ડ અધર સિટીઝમાંથી એ અહીંયા ટૂંક સમયમાં આવવાના છે આ ગ્રાન્ડ ઓપનિંગ માટે। જે તમને ઓળખતા જ હશે, જે તમે ઇન્સ્ટાગ્રામ યુઝ કરો છો તો તમને ખબર જ હશે કે ઇન્સ્ટાગ્રામમાં તમારા કેટલા બધા ફેન ફોલોઈંગ હોય છે। એવી જ રીતે એમના તમે પણ એ ફેન ફોલોઈંગ થઈ શકો છો, જે તમને ટૂંક સમયમાં અહીંયા સ્ટેજ પર તમને મળશે જોવા માટે। इश्क का किसी किसी को आता है, जान लुटा के दुश्मन की हमने हिफाजत की। हमारे वेरी गुड सिंगर, प्लीज थोड़ी जोर से आगे बताओ। આજે અહીંયા અમે ઘણા બધા સેલિબ્રિટી જોવા મળશે, જેમાં આપણા લોકલાડીના ભાઈ અહીંયા હાજર થઈ ગયા છે। બહુ સારા સિંગર છે અને બહુ ફેમસ આર્ટિસ્ટ છે। ફરી એકવાર જોરદાર તાળીઓ દઈને આપના માટે, કમ ઓન ગાઈઝ, થેન્ક યુ। આપણા કિશનભાઈ અને જીનલબેન એમનું સ્વાગત કરી રહ્યા છે। ઉન્નતિબેન અને કિશનભાઈ G2B ના ઓનર
જે પોતે બહુ મોટા કલાકાર સેલિબ્રિટી છે. આ લોકો વિશે એક વાત કહી દઉં તમને. કિશન અને ઉન્નતિબેન વચ્ચે તમને જણાવી દઉં કે આ પોતે બહુ મોટા કલાકાર છે, બહુ સારા સેલિબ્રિટી છે. આ લોકો બીજાના ઇનોગ્રેશનમાં રિબિન કાપવા માટે જાય છે અને આજે બહુ મહેનતથી આ લોકોએ આખું સામ્રાજ્ય ઊભું કર્યું છે. જીતુબી જેની ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક યુ તમારા બધાના એપ્રિસિએશન માટે. અને અમારા કિશનભાઈનું આવી રીતે બીજું એટલે અમદાવાદમાં જીટુબીનું ઓપનિંગ હોય અને અમે તો એવી પ્રાર્થના કરીએ કે આવા ઘણા બધા થાય અને અમે દરેક બીજી ઓપનિંગમાં જઈએ અને આવી રીતે મળતા કરતા રહીએ. તો ખાસ તો થેન્ક યુ કિશનભાઈ ઇન્વાઇટ કરવા બદલ. અને તમારા લોકો માટે ખાસ આપ તો ભાઈબંધી માટે એક લાઈન. હજીલો હિનો નતો સંબંધ યાતો લાગણીની હથિયારી દોસ્તી નામે હમ ખાધા એવી ભાઈબંધી અમારી. પણ ખાસ તમારા લોકો અને જે ટિકટોકમાં ઇન્સ્ટાગ્રામમાં જેનાથી ઓળખો છો એક લાઈન એ બધા માટે. હે મજબૂત રાખું ને નડું મારું હયું રહે નહીં હાથમાં. નજદીએ હતી સગડું હતું મારું સુખ એની સાથમાં. મજબૂર થઈ જીવવું રહ્યો આ મને નિર્ણય નીંદ નહીં આવતી. એ પાદર ઘુમાવેલ પદમણી મને યાદ. જે તારા વિના મારો દાડો ન જાતો વેરણ રાતડી લાગે. થેન્ક યુ અને ફરી મોજ કરીશું. સ્ટેજ ઉપર આપણી વચ્ચે દિશા માણેકજી આવી. જય દ્વારકાધીશ. હું છું દિશા માણેક અને કિશન અને ઉન્નતિ તો મારા બહુ જ ખાસ ફ્રેન્ડ્સ છે. બહુ જ ટાઈમથી અમે એકબીજાને ઓળખીએ છીએ અને એ લોકોની તરફથી મે બી હું જોઉં છું કે અલગ અલગ વેન્ચર્સ આખી દુનિયામાં હું તો બહુ પ્રસ્થિત થાય. અને દ્વારકાધીશ હંમેશા તમારી સાથે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ દિશા માણેકજી. થેન્ક યુ. અમારા જીટુબી ના ઓનર બંને જણા મસ્ત અહીંયા ઉભા છે બધા ગેસ્ટના વેલકમ કરવા માટે. મેડમ આપ તો પોતે હાજર છો, તમે શું કહેવા માંગશો અમારી પબ્લિકને? ગણ અમારી પબ્લિક આ શબ્દ સાંભળીને જ ખરેખર પોતાના પણું લાગે. એક પ્રશ્ન સૌથી પહેલા પૂછવા માંગીશ કે કેટલા લોકો ગુજરાતી છે? એક વખત હાથ ઉપર કરો. સુપર. ચાલો ગુજરાતી એકબીજાને એક સેકન્ડ ના કિશન ઇફ યુ કેન જસ્ટ હેલ્પ મી વિથ ધીસ. થેન્ક યુ. ઓકે, ગુજરાતી એકબીજાને મળે તો શું પૂછે? કેમ છો? સ્માર્ટ પીપલ. જવાબ શું હોય? મજામાં. ચાલો હું પૂછીશ કેમ છો, તમારે શું કહેવાનું? મજામાં. ચાલો એનર્જી જોઈએ છે મને. કેમ છો? મજામાં. ઢીલા ઢીલા ફીકા ફીકા નહીં. વાપસ કેમ છો? મજામાં. ઓહ ફીલ સો ગુડ. અને ઓફકોર્સ બંને ઓનર્સ અહીંયા છે. હું તો એક જ વસ્તુ કહીશ કે જે પ્રમાણે તમે અલગ અલગ જગ્યાએ બ્રાન્ચ ખોલતા જાઓ છો, વધુ ને વધુ ખોલો. ફેશનને એક નવું સરનામું આપવાવાળા તમે બે જણ છો. વધુ ને વધુ કલેક્શન લાવતા રહો, વધુ ને વધુ આવા જ સરનામા ખોલતા રહો એવી વિશેષ છે. એન્ડ થેન્ક યુ સો મચ ફોર ઇન્વાઇટિંગ. વિશિંગ ઓલ ધ લક એન્ડ ઓલ ધ હેપીનેસ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. આવા તમે જે હેરસ્ટાઈલ કરાવો છો, કોઈ તમને પૂછ્યું કે ભાઈ તમે ક્યાંથી કપાવો છો વાળ અને મને થોડું એડ્રેસ વિડીયોઝ આપો એવું કંઈક કે લોકો કરાવવા જાય તમારા જેવું થઈ જાય છે નાના પાટીદાર જેવું? अच्छा है मैं तो ऐसे बाल कराना आया था, ऐसे बाल हो गए, कमाल करते हो यार. सर क्या कहना चाहेंगे? भाई હેરસ્ટાઈલ તો હું આની ફોલો કરું છું કે ભગવાન કરે ભાઈ મને પણ આટલા વાળ મળી જાય કિશન જેટલા. પણ થેન્ક યુ સો મચ. નિક સલૂન બહુ ફેમસ છે આપણા ઇન્ડસ્ટ્રીને, બધા ત્યાં જ જાય છે એટલે ત્યાંથી કરાવું છું. બટ આજે દિવસ છે જીટુબી ફેશન ફેક્ટરી માટે બહુ જ બધા કોંગ્રેચ્યુલેશન્સ તમને. અને આવી આ બીજી ફ્રેન્ચાઇઝીની 10મી ફ્રેન્ચાઇઝી આવે ને એમાં પણ હું આવું અને આખા ગુજરાતમાં આની ફ્રેન્ચાઇઝી થાય અને અમેરિકામાં પણ કરો બરાબર. બહુ જ બધા કોંગ્રેચ્યુલેશન્સ તમને બધાને અને આખી ટીમને. અને દિનેશભાઈ થેન્ક યુ સો મચ. આ બધા મિત્રોને મળવાનો આ મોકો છે એટલા માટે જ ખાસ
આજે અહીંયા આવ્યો છો અને બહુ જ બધો પ્રેમ તમે બંનેને. થેન્ક યુ. અને આ બંને મારા ફેવરેટ કપલ છે કે આ લોકો ઘણા બધા કપલ્સને ઇન્સ્પાયર કરે છે કે મેરેજ પછી કેટલી સારી રીતે તમે રહી શકો. પ્રેમ શું વાત છે. શ્રી ભિખારી આપણી વચ્ચે આવી ગયા છે તો જોરદાર તાળીઓ થઈ ગઈ. અમારા G2Bના ઓનરને રિક્વેસ્ટ કરીશ કે રેનસિંહ ભિખારીયાનું સ્વાગત કરે, વેલકમ કરે. વેલકમ મેમ. નામની પાછળ સિંગર છે એટલે હવે પબ્લિક રાહ જોઈ રહી છે અને એમાં બી અમારા કલાકાર છે, અમારા જે સેલિબ્રિટી તમે એમના ફેવરેટ છો તો વાત જ ના થાય બાબુ. લો પબ્લિકને એકદમ મોજ પડાવી દો. અને આ બસ મોજ કરાવવા માટે જેને જેને મોજ કરવી હોય આ સામે તમને આ સ્ટોર દેખાય છે ત્યાં આવો અને તમારું સ્ટાઇલ સેન્સ સૌથી વધારે અહીંયા જ સુધરશે એવું મને લાગે છે. અને એકથી એક જોરદાર ક્લોથિંગ મેં જોયા જ છે એમના સોશિયલ મીડિયા પર પણ. અને આટલી દૂર એમણે સ્ટોર કર્યો તો જેના લીધે અહીંયાની પબ્લિક ત્યાં નથી જઈ શકતી. હવે ઇટ્સ જસ્ટ અ રાઉન્ડ ઓન ધ કોર્નર અને બહુ મસ્ત. થેન્ક યુ સો મચ. કોંગ્રેચ્યુલેશન્સ બોથ ઓફ યુ. અને બસ આવી સ્ટોર્સ દરેક 4 રસ્તે તમારી હોય એથી મારી શુભકામનાઓ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. નોટ ઓનલી ગુજરાત બટ ઓલ ઓવર ઇન્ડિયા, ઓલ ઓવર વર્લ્ડમાં લોકો આના પર રીલ બનાવી રહ્યા છે એટલે જોરદાર માટે હું શું કહું, ફક્ત એક વાત કહેવા માંગીશ કે આપણા ગુજરાતનું ગૌરવ છે. ગુજરાતી લેંગ્વેજ નોટ ફોર ગુજરાત બટ ઓલ ઓવર વર્લ્ડમાં આમના રીતે આમના સોંગથી ફેમસ થઈ રહી છે. જેમ કે મારે કપડાં મેચિંગ કરવા છે, આપણે બધાને ખબર જ છે. એ સોંગના ઓનર સિંગર અમારા ભાઈ જે તમે સામે જોઈ રહ્યા છો જાતે પોતે કૌશિકભાઈ ભરવાડ છે એટલે જોરદાર તાળી દીધો એમના માટે. અને હવે આટલી મોટી શખ્સિયત આપણી જોડે ઊભી છે એટલે હું એમને રિક્વેસ્ટ કરી કે સર 2 શબ્દ અને એની જોડે તમારા 2 લાઈન બૂમ પડાવી દો. કેમ છો બધા? મજામાં. સૌથી પહેલા તો G2B ફેશન ફેક્ટરી અમારા કેપીભાઈ અને ઉન્નતિબેનને ખૂબ ખૂબ શુભકામનાઓ. એમને ખૂબ એમના કાર્યક્ષેત્રમાં પ્રગતિ કરે અને તમારે બધાને કપડાં મેચિંગ કરવા હોય તો G2Bમાં જવું પડે ભાઈ. કરવા છે ને કપડાં મેચિંગ? મારે કપડાં મેચિંગ કરવા છે. કપડાં મેચિંગ કરે પહેલા મીઠુડી હોતી લેવાની આપણે. મારે કપડાં મેચિંગ, મનડા મેચિંગ, દલડા મેચિંગ કરવા છે. મારી મીઠુડી હારે મન મળે તો ભવના ફેરા ફરવા છે. બારકડીમાં અક્ષર જા રે એમાં મને ગમે કે તું ABCD માં અક્ષર જા રે એમાં મને ગમે કયું. થેન્ક યુ. આભાર. શું વાત છે કૌશિકભાઈ? તો જોતા પહેલે તો જાય કૌશિકભાઈ મળે. થેન્ક યુ. હવે તમારી એન્ટ્રી પર બહુ ભૂલ કરી. હવે હું માગું છું કે પબ્લિક ડિમાન્ડમાં તમે 2-4 તમારી શાયરી અહીંયા 2.5 કિલોની શાયરી, જેમ કે તમારું નામ છે ઘાયલ શાયર, પબ્લિકને થોડુંક 2-4 લાઈન સંભળાવો સાહેબ. લો. થેન્ક યુ. ઘણું બધું બોલીને બકવા તણી મને લાગે બહુ વીક. બોલવું તો ઘણું બોલવું છે પણ આમ થોડું બોલવું છે ને સારું બોલવું છે. બાકી બોલવાવાળા તો ઘણા બોલે છે. ત્યારે ઘરના આંગણે મારા મોટા ભાઈ કિશન અને મોટી બેન ઉન્નતિ, એટલે કે હું કયા સંબંધમાં એને રવિ મન નથી સમજાતું. ક્યારેક આને કુમાર કહું કે આને ભાઈ કહું તો કાંઈ નહીં, પણ એમ કહું છે કે સખી આજ આનંદ આજ ઉછરંગ આજ કિશનભાઈના આંગણે તો કંચન વરસ્યા મેં કીધું.
કે સખી આજ આનંદ આજ ઉછરંગ આ તમારા કિશનભાઈને આંગણે કંચન વરસ્યા મેઘ અને અમારી રતરે આવે ને બોલીએ ને તો જો પાછા વહેડા ફાટ મરે એવો અવસર હોય ને ત્યારે ન બોલીએ ને તો એમ એક કદાચ કમી રહી જાય. અને ત્યારે ગાયલ હું કે વસ્તુ આ જગતમાં હું સૌથી મોંઘેરી જાજર માલ વેચું છું. સમજવા જેવી બે ચાર લાઈન છે કે વસ્તુ આ જગતમાં હું સૌથી મોંઘેરી જાજર માન વેચું છું. અહીં લોકો છે ને હાલતા એનું ઈમાન વેચે છે. સાહેબ હું તો ઘાયલ થઈને મુસ્કાન વેચું છું. અને હું અહીંથી સુરત જાવ એટલે કપડાના થેલા લઈ લઈને જતો હતો એટલે ઘરે મને બધા ખીજાય તો મેં ઘરે શાયરીમાં જવાબ દીધો મેં કે આટલા બધા કપડાં લેવાનું ખાલી એક જ બહાનું હતું. મને કે શું છે આ બધું ઓછું કરવાનું ને ના ના પણ આટલા બધા કપડાં લેવાનું તો એક જ બહાનું હતું કેમ કે અમને કપડાં લેવા માટે છે ને જીટુબી જેવું એક મસ્ત ઠેકાણું હતું દોસ્ત. જીટુબી જેવું મસ્ત ઠેકાણું હતું. અને તને ચાહું તારા ચાહનારાને ચાહું હું ખબર નહીં 0માંથી હીરો થઈ ગયો ને પછી આવી કે લે તમે ઘાયલ થઈ ગયા તો આવું બધું તમારી અરે હું કે તમે પાછી આવી જાઓ મેં હવે રહેવા દે તને ચાહું તારા ચાહનારાને ચાહું આ બધું રહેવા દે અમને નહીં ફાવે અમે તો હેલીના માણસ આ માવઠું અમને નહીં ફાવે દોસ્ત તમારે વરસવું હોય તો મન મૂકીને વરસવું અમને આ જાપતું નહીં થાય એટલે તાળી વગાડો સરકાર વગાડો બસ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર સાથ સહકાર સપોર્ટ કિશનભાઈને કરતા રહેજો અમને કરો છો. અનિલભાઈ પરમાર આવી ચૂક્યા છે સ્ટેજ ઉપર જોરદાર તાલીઓ થઈ જાય. અમારા ઓનર એમના સ્વાગત કરી રહ્યા છે અને બહુ સારા સિંગર છે. પબ્લિકમાંથી મને બે ચાર લોકોએ કીધું કે બહુ સારું ગાય. એક સોંગની રિક્વેસ્ટ અનિલભાઈ એક સોંગ પબ્લિક ડિમાન્ડ ઉપર. ખાસ પહેલા તો અમારા કિશનભાઈને અને ઉન્નતિભાઈને કોંગ્રેચ્યુલેશન. આવીને આવી પ્રગતિ કરતા માનો કે 10 બ્રાન્ચો ખોલો ગુજરાતની અંદર એ દ્વારકાધીશને પ્રાર્થનાને ખાસ. અરે ભાઈ છે તુમારો અલ્લાહ જો ખજાનો અરે ભાઈ છે તુમારો અલ્લાહ જો ખજાનો એ તારા માટે કિશનજી આપી દો મારો તું તો ભવ ભવનો ભેગો તું ભેડો ક્યાં ડરો નથી ભૈયાનો હારે છે થોડું ચડ્યો એના અમે છીએ ગુરુ જેદી વટે ચડ્યા ત્યારે ચેપ્ટર તારું પૂરું. G2B ફેશન ફેક્ટરી ની ઓપનિંગમાં આજે સિતારે જમીન પર ઘણા બધા સ્ટાર્સ તમને આજે અહીંયા જોવા મળશે. G2B ફેશન ફેક્ટરી વી કેર વોટ યુ વેર ના સ્લોગન સાથે આપણા ગુજુગલ અસ્મિતા ઓન ધ ફ્લોર. એક બાર જોરદાર તાલીઓ થઈ જાય ગુજુગલ અસ્મિતા માટે. और अपने खुद की प्रोडक्ट लेके आ रहे हैं साथ में. विवान ईवान आ जाओ. कभी कभी इवेंट में ऐसा भी हो जाता है दिए जलते हैं फूल खिलते हैं वाला गाना. એટલા ઉજાગરા કરી લીધા છે 6-7 દિવસથી આ બધું કામ વધારે ચાલુ હતું અને કંઈ સ્ટ્રગલ તો એવી મેં નથી કરી જે બી કરી એ કિશને કરી છે. મેં ખાલી એનો સપોર્ટ કર્યો છે અને મને દિલથી એવું છે કે આ માણસને હું આમ જોઉં બહુ જ આગળ જતા અને એ જે પણ કરશે એમાં દરેક વસ્તુમાં મારો 100 નહીં 1000% સપોર્ટ હશે મારો. રાધિકા પરાગ માટે કોઈ જોરદાર તાલીઓ થઈ જાય. હવે તો લોકો પોતપોતાની પ્રોડક્ટ લઈને આવી રહ્યા છે ये बहुत सारी बात है. सिंगल लोगों को बहुत दुख हो रहा होगा. वाह एकदम रणवीर सिंह लग रहे हो भाई आप. फुल वही वाला एकदम एटीट्यूड वही वाली एंट्री फुल एनर्जी. अच्छा अपना रणवीर सिंह एक बार जोरदार ताली हो जाए सनी भावसर માટે. सनी भाई કંઈક
કહેવા માંગશો? હલો હલો હલો, એક જ ચાલે. થોડો જીટુબી અને મારા ભાઈ કિશન અને મારી બહેન ઉન્નતિ માટે અવાજ થઈ જાય જોરદાર. એક જ ચાલે. એક જ વાત કહેવા માંગીશ, ભલે અહીંયા કેટલી પણ બ્રાન્ડ હોય ઊભી, પણ એક જ ચાલે જીટુબી. રોણા શેર મારે, રોણા શેર મારે, ચાલી કિસ્મતની ગાડી ટોપ ગેર મારે. જય વાટવાની માટે જોરદાર તાલીઓ થઈ જાય. બહુ સારા ઇન્ફ્લુએન્સર અને મોડલ છે. આંચલભાઈ વીઆર ઇઝ અ વેરી ગુડ આર્ટિસ્ટ. ઘણી બધી મૂવીમાં તમે અમને જોયા છે. બહુ મોટા સેલિબ્રિટી છે, નોટ ઓનલી ગુજરાત બટ ઓલ ઓવર ઇન્ડિયા, ઓલ ઓવર ભાઈમાં બહુ ફેમસ છે. જોરદાર તાલીઓ થઈ જાય. આંચલ શા માટે? તપનભાઈ જોરદાર તાળી થઈ જાય. 4 જણા લે. भाई के लिए एक डायलॉग है कि भाई पूरा भौकाल लेके चलते हैं, ससुरा हमारा तो भौकाल है यहाँ पर. जो भी पहले दे जाए अमदावादी मेहुल मारे हमने आखी टीम मांगे. સ્વાગત પહોંચી પહેલા તો કોંગ્રેચ્યુલેશન ભાઈ, ખૂબ આગળ હતો. અને ભાઈ કહેવા માંગીએ કે લાયા ભાઈ નિકોલ લાયા તો પછી પણ ભાઈ હવે લબાલબ અને જોરદાર કપડા લાયા. જીટુબી ફેશન ફેક્ટરીમાં આવજો બોપલની અંદર. હું તો પોતે ભાઈ એમના કપડાં પહેરું છું ને બહુ પ્રીમિયમ હોય છે, બહુ મજા આવશે. એકવાર પહેરજો ભાઈ. જોરદાર તાળી છે ભાવિકભાઈ માટે અને અમારા જીટુબીના ઓનર એમના સ્વાગત કરી રહ્યા છે. ભાવિકભાઈનું મૂવી આવે છે, હું રિક્વેસ્ટ કરીશ કે એમના વિશે તમે કંઈક 2 લાઈન. કેમ છો બધા? જો જીટુબી છે ને, પહેલાં એવું કહેવાતું કે નવું કંઈક ખુલી રહ્યું છે, પણ હવે નવું રહ્યું નથી. હવે જૂના ને જાણીતા થઈ ગયા છે. બીકોઝ ઓઢવમાં આપણે जिगर 56 इंच નો છે. हाँ, बाकी साइज में आगे पीछे थोड़ा हो जाता है, कभी कभी ऊपर नीचे, वो थोड़ा पिज्जा ज्यादा खा लेते हैं ना. ABCD में अक्सर जा जा रे ममने गमे कयूं हे विदेशी तमे ने देसी અમે આઈ લો પેલો મન નારે ભાવે. આ ગુજરાતી મતન ના ગમે પણ અંગ્રેજીમાં મારા પાપા પડ્યા. શું વાત છે? એ પ્રેમની ભાષા જે મારા શ્યામને છે એ આવડે છે મન બહુ. ABCD માં અક્ષર જા જા રે એમાં મને ગમે કયું. માઇકમાં ગાઈઝ, મેડમ આવે એટલે અહીંયા જે આપણા યંગસ્ટર ઊભા છે બધાના ફેસ પર બહુ સારી સ્માઇલ આવી ગઈ. હા ના, એકવાર જોરદાર તાળી થઈ જાય. કમ ઓન. બારકડીમાં અક્ષર જા જા રે એમાં મને ગમે કે તું. આટલા બધા અક્ષર હતા, ખાલી તું જ કેમ ભાઈ? બારકડીમાં તો જાજા અક્ષર છે ને, પણ તું જ કેમ? ABCD માં અક્ષર જા જા રે એમાં મને ગમે કયું. વિદેશી તમે ને દેશી અમે. માટે આમ તો કોમ્પિટિશન ના થાય, પણ ખાસ ભાઈના નાતે ત્યારે અરે ઘણા ભાઈબંધ જોયા પણ તારા જેવો નહીં. અરે ઘણા ભાઈબંધ જોયા કૌશિક તારા જેવો નહીં. અડધી રાતે ફોન કરું ને હાજર થાતો ભાઈ. ફોન ઉપાડે તો ને, ફોન કરીએ તો ફોન તો ઉપાડે જ નહીં ભાઈ, શું હાજર થાય? હતી યારી દોસ્તે નામ હમ ગાંધાએ ભાઈબંધી અમારી. પછી તારો મારો રાગ રાખે દ્વારકાનો નાથ. કોઈ દી ના તૂટે યારી આપણી ભાઈબંધી એવી. અડધી રાતે ફોન કરો ને હાજર થઈ જાય ને એનું નામ મિત્રતા કહેવાય. પછી 12 વાગે ફોન કરો, એકચ્યુઅલી મારાથી નહીં અવાય, મારા મોમ મને બોલશે, તારા મોમ બોલશે, ત્યાં સુધી બોપલમાં અમારા બોમ્બ ફૂટી જશે. આ ભાઈની ફરમાઈશ હતી, ગોવાળીઓ આવી ગયો. સાહેબો રે ગોવાળીઓ રે મારો આ ગોવાળિયા
ખાસ આમ તો દ્વારકાધીશને બધા માનતા હશે ને ખાસ અત્યારે ટ્રેન્ડિંગ ચાલે એ વાલાયા તો વાલો પણ છે વાહણ એને પાર તું ઉતાર વાલાયા તો વાલો પણ છે વાણ એને પાર તું ઉતાર મારી આંખે જાગરા વીને રાત ક્યાં રમી આયા કાન રાત મારે કપડા મેચિંગ કરવા છે આ કપડા મેચિંગ ગીત છે ને એ ખાસ એમને તો લાગુ પડે ને યાર, કેમ કે તમારે બધાને કપડા મેચિંગ કરો હોય તો G2B માં આવવું જ પડે. પણ ભાઈએ એક રીલ્સ બનાવી હતી અમદાવાદી મેન, એમને જુડિયો બતાવ્યો તો હું G2B બતાવું છું. તમારે બધાને કપડા મેચિંગ કરવા હોય તો G2B માં આવજો. મારે કપડા મેચિંગ મનડા મેચિંગ દલડા મેચિંગ કરવા છે મારી મીઠુડી હારે મન મળે તો ભવના ફેરા પરવાસે. કપડા મનડા દલડા મેચિંગ થાય કે ના થાય પણ તમે બધા આજે G2B સાથે મેચ થઈ ગયા છો. થેન્ક યુ સો મચ, થેન્ક યુ સો મચ. थैंक यू. हेलो हेलो, एक्चुअली में क्या है ना कि सबसे पहले तो मैनी कॉन्ग्रेचुलेशंस हो रहे हैं आपको, मैनी कॉन्ग्रेचुलेशंस. G2B मतलब दिल से दिल तक आवाज आपने जो अभी बताई है गुज्जू सुज्जू बाबा, कुछ लोग जानते हैं कुछ लोग नहीं जानते, जो जानते वो मानते, जो नहीं जानते वो भी मान जाएंगे सर, क्योंकि सर आपने कुछ बोला. क्या बात है, आप किसकी मिमिक्री करते हैं सर? सर 2 मिनट है ना, यू हैव 2 मिनट. अरे सर 5-10 मिनट जितना ले लो आप. अच्छा तो सर पहले तो मैं आपके मुंह से सुनना चाहता हूँ. सर मेरा डाउनलोड हो रहा है. यहाँ पे डाउनलोड नहीं होता है, यहाँ पे सीधा है ना मनोज भाई अटैक होता है. तो कर दीजिए. भाइयों भेड़ा हुआ ही नहीं, केपी भाइयों भेड़ा हुआ ही नहीं, यहाँ सीधो अटैक था वो, तो अटैक हो जाए फिर. अच्छा तो G2B બોપલની અંદર ઓપન થઈ હોય અને સંજય દત્ત જો તમારા અમદાવાદ અંદર આવે, હું પબ્લિક તમારા માટે કહી રહ્યો છું, તમે સાંભળશો પછી તમને લાગે તો કહેજો. અરે क्या बोलती अपनी बोपल की पब्लिक. G2B फैशन का ओपनिंग हो और वो भी अपने बोपल में और अपनी पब्लिक सपोर्ट ना करे, ऐसा कभी हो सकता है क्या? क्या हो सकता है क्या? ए माँ क्या देखने लिए, ये देख G2B असले. अरे 50 तोला पहनने के लिए भी कपड़ा विमल भाई यहाँ से लेना पड़ेगा रे बाबा, समझे ना, क्योंकि यहाँ पे 50 तोला तो भाई आप ही पहन के आए हो, सच में बता रहा हूँ मैं. और आपने एक और डायलॉग बोला था, 5 को एक साथ मारूंगा, तो उसका एक डायलॉग स्पेशल, 2.5 किलो का हाथ जब किसी पे उठता है ना तो हाथ में उठता नहीं और जाता है. क्या बात है, कसम कर के साथों को एक साथ उनके मारूंगा. भाई डर गया मैं, ऐसे मेरे को मत बोलो यार तुम. अशरफ अली अब तेरा क्या डाउनलोड हो रहा है मुझे बता दे अभी क्या अभी. क्या बात है, जो जाए. थैंक यू सो मच भाई. मैं आपको इतना वो नहीं करना चाहता था, नहीं सेम प्रोफेशन से है तो एक और आपको सुनना है सर. अच्छा है, बहुत अच्छा है. आ गए मेरी मौत का तमाशा देखने. अभी मेरा भाई आएगा बोलेगा डाउनलोड हो रहा है, यहाँ पर सीधा अटैक करना मांगता है बाबा. अच्छा है, बहुत अच्छा है, बहुत आपसे बात करके. आपका शुभ नाम सर आपने बताया नहीं. दीपक सिंह चौहान. दीपक सिंह चौहान को अंकित सिंह राव का जय माता जी. मारा जय माता जी से તમારા મોઢે સાંભળ મજા આવી કે નહીં? એવું ના હોય લા, આવું ધીરું ધીરું બોલો લા, તમે પછી કહેશો કે કિશોર કાકા ના લાયા. કમ ઓન, થોડી એનર્જી બતાવો યાર. તમે આવું બધું કહેશો તો નહીં મજા આવે. તો હું તમને કહી દઉં બરોબર, પેલી વાતો કરવા નહીં આવ્યો પણ G2B માં અવશ્યથી આવજો. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. કોંગ્રેચ્યુલેશન્સ બ્રધર, કોંગ્રેચ્યુલેશન્સ. हम ब्रिगेडियर हैं, न चाकू की धार से न गोलियों की बौछार से, बंदा डरता है तो परवरदिगार से. जानी G2B फैशन में कपड़े हम भी लेंगे. अब वो आए, लाइन लगाए, लाइन लगी हुई है सपोज करो, और पीछे शाहरुख खान आ जाए. राजकुमार जी ना ऐसे लाइन नहीं लगाते. लाइन में नहीं खड़ा होता.
मैं तो डायरेक्ट ढूंढूंगा हूँ, मेरी तो किशन भाई से अच्छी भाई बनती है यार। भला हमारी रामा, भला तेरी रामा, भाई 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 भाई। अच्छा, पीछे से सुनील शेट्टी कैसे कम हो सकते वो? મને કપડા વેચાણ કરવા છે તે બે જેટલી ફેશનમાંથી અને મને कोई रोकी दे, ये हो नहीं सकता। गुजराती हिंदी मिक्स हो गई है क्योंकि मुझको इतने अच्छे गुजराती आते नहीं है, फिर भी मैं कोशिश कर रहा हूँ। अगली बार मैं चापी कपड़े लूंगा, जीतू भी फैशन से ही लूंगा। उसके बाद हमारे संजू भाई कैसे पीछे रह सकते हैं? और ये 2.5 किलो का आता है और ये हाथ जब किसी पे उठता है ना, उठता नहीं है और जाता है। अच्छा है, अच्छा है, आप लोग बहुत एंटरटेन हुए। अच्छा है, अच्छा है मेरे भाइयों, बहुत बोला मैं कुर्सी पे बैठ जाओ, कुर्सी पे बैठ जाओ, लेकिन नहीं बैठे। क्यों? हमको झूम करके देखना है, एकदम पास से देखना है। अच्छा है। अच्छा, अगर हमारे मोदी जी यहाँ पर आ जाए, वो मतलब मेरे भाइयों बहनों, ये जो G2B फैशन पहले निकोल में था मेरे भाइयों बहनों, और अब इसका एक अच्छा ओपनिंग भोपाल में हो रहा है मेरे भाइयों बहनों। मैं तो कहता हूँ देश के कोने कोने में इसका ओपनिंग होना चाहिए कि नहीं, होना चाहिए कि नहीं? मेरे साथ एक बार बोलिए भाइयों, भारत माता की जय। अच्छा, राजनाथ सिंह हमारे डिफेंस मिनिस्टर, वो भी आ जाए अगर G2B के ऊपर कुछ बोले कि सर क्या कहना। ये बहुत अच्छे नेता है और जितने भी चमत्कार आज देश में हो रहे हैं उनकी वजह से हो रहे हैं। सर G2B के बारे में क्या बोलेंगे? मीडिया वाले ने पूछा। G2B जो है इतना तरक्की कर रहा है, कैसे तरक्की कर रहा है इसके जांच कमेटी बिठाई जाएगी और बाकायदा इसकी जांच होगी कि ये इतने कम समय में इतना बड़ा ब्रांड कैसे बना दिया। सो थैंक यू सो मच। एक दो और रह गए हैं बट थोड़ा समय का अभाव। सो अब वो इसके बाद ओपनिंग के बाद, क्योंकि पब्लिक हमारी कब से इंतजार करी जिसके लिए हम आए थे, आज का सबसे बड़ा नाम, सबसे बड़ा सेलिब्रिटी तो G2B है। सो एक बार जोरदार ताली दीजिए G2B के लिए। सो હવે मैं रिक्वेस्ट करूंगा, હું રિક્વેસ્ટ કરીશ કે બધા લોકો ત્યાં ઓપનિંગ થવાનું છે। 3 2 1 નું કાઉન્ટ જોવા મળશે, બૂમ પડી જશે। લેટ્સ ગો 3 2 Go! 3 2 ફાઇનલી અમારી G2B નું ઓપનિંગ થઈ ગયું છે, જબરદસ્ત કડાકતો ભડકતો। આમ આ અમારો ઘાયલ શાયર ઘાયલ। કેમ છો અનિલભાઈ? શાંતિ ને? કેમ છો ભાઈ? મજામાં ભાઈ? પ્રશાંતભાઈ કેમ છો ભાઈ? બહુ જાજા ટાઈમે મળ્યા। હા બાપુ શાંતિ ને? બસ શાંતિ હો ભાઈ। આ જેડી છે ને, જેડી એક વર્ષમાં એક જ વાર દેખાય, તું એક જ વર્ષમાં એક જ વાર દેખે। ના ના કહી દે કહી દે કહી દે કહી દે। અરે હા ઊભું રહેવું છે, અમારી જગ્યા ખાલી જ છે। ક્યાં ગૌરવભાઈ, આપણે જગ્યા ખાલી નહીં? હા હા અમાર ભાઈ લવલી, પ્રશાંત, અલા બ્રિજેશ, બ્રિજેશે બહુ મહેનત કરી અને સુપર મેં। દીપ પદ્માની, તમારે ખાલી ચાલુ રાખવાનું કામ છે ને બસ। અરે વાંધો નહીં તમે ચાલો। એ તમારું ઓલું બેગ હતું કાર્ટૂન વાળું આપો ને, આ કાર્ટૂન વાળું બેગ બહુ ફેમસ છે, લઈ જાઓ તો હું।
હે જા જો કાર્ટૂન જ ચાલુ કરી દે અંદર હું મેમરી કાર્ડ ફિટ કરેલું અચ્છા એવું છે એમ ને શું હાલે ભાઈ શાંતિ ને બહુ ખાસા ટાઈમે મળ્યા પૂછીશ નહીં અફઝલ કોણ સાચું કહે છે તું મને મેચમાં મને એ ભાઈ બંધ થઈ જા અરે કીપિંગ કેવી કરે કીપિંગ નું કીપર નું કહી દે ભાઈ કીપર નું કેવું કરે કીપર બે ભાઈ મજબૂત ફિલ્ડર હે ભાઈ અફઝલ કીપર નહીં ભાઈ કેવો કીપર છે તો ખાલી વાત એ કા આને પૂછી જો આપણો બેટર આવ્યો જો બેટર આપણો બેટર એ કીપર કઈ જેવો તેવો નહીં અમારો જીરાફ જો ઉપરથી લઈને નીચે સુધી જોયો ને બહુ મોટો થઈ ગયો પ્રશાંત તને કઈ વાંધો નહીં આવે ને મારે ભાઈ અરે મને બિલકુલ વાંધો નહીં ભાઈ હમણાં તને ખબર જ છે કોંગ્રેચ્યુલેશન તમે અમને ઇન્વિટેશન આપ્યું અમને બહુ આનંદ થયો તમ તાર બ્લોગ બનાવ્યો એ બેન આવું ના કરાય યાર ભાઈનો કચરો કરી નાખ્યો સાચી વાત છે હું બોલો વેરી ગુડ વન્સ મોર હમણાં કઈ બી કે પણ મારી વાત બ્લોગ ચાલુ હે ને હમણાં કઈ બી કે પેલા કેપી જે વ્હાઈટ કપડા પહેરે ગોવાના તો ઉન્નત તું નાના છોકરાને બીવરાવે છે હું ના ભાઈ ના બીવરાય છો ભાઈ એટલા તું આવી રીતે ઓળખાણ કોણ આપે એમ કેતો એ અફઝલ તું કહી દે માર ભાઈ આમ જોઈ બિચારો રોવા માંડ્યો તું જો અમે લોકો મહેમાન વાળે ખાવા આવ્યા છીએ હું મારા ભાઈ શું કહેવાય નામ શું રિકેન અને પાર્થ પંચાલ જતા હોય સામે બધા ઓલ ઇન્ફ્લુએન્સર અહીંયા જે છે ક્યાં છે આવા શું સ્વાદ છે કોણ હતું હવે એના નામ બોલાવે ગોતવા પડશે મારે સાહેબ ના આપણે એવું છે સાહેબ કેમ છો સર મજામાં આપણે મેન કેરેક્ટર જે છે ને સૌથી વધારે જેનું અરેન્જમેન્ટ તો મેચ નહોતું કર્યું લાગે ને કે હું જાણવા બધા જણવા આવે છે બધા ઇન્ફ્લુએન્સર છે બધા યુટ્યુબર છે ઘણા બધા એમને બી એક વાર યાદ જોઈ લો ગાઈસ એનું લાઈવ પ્રૂફ એક પણ ઓલા નથી બધા સેલિબ્રિટી છે હવે સેલિબ્રિટી થઈ ગયા એ તમારે ધ્યાન નીરવભાઈ કલાલ છે સારા એક્ટર છે બહુ ઘણા બધા મૂવીમાં કામ કરેલું છે જોયા અમે એના પિક્ચર હમણાં આપણે મળીએ તમને હા આપણે બધા મેહુલભાઈને પૂછીએ મેહુલભાઈ એનો સ્વાદ સામે એમની પંદર ક્યાં છે લઈ લેવાનું અહીંયા વાંધો નહીં તો તમે કાઢા કાઢી બોલે દબા લો તો આપણે એવા લાયાના પ્રોફેશનલ મેહુલભાઈ અહીંયા પહોંચી ગયા લબા લાવ રેસ્ટોરન્ટનું પ્રમોશન કરી 2040 અમારા સીએમ વોટ કરતો બધા 40 અમદાવાદ લેવલ છે દેવાના પૈસા નહીં દેવાના તો છે મારા લોન નહીં ભાઈ હું કાયદેસર 400 રૂપિયા કોઈને આપણે
નથી દેવાનું, તમારે લેવાના જો તમે બાકી રાખતા ને બે ફૂડ બ્લોગર છીએ ને એ જ્યારથી ફૂડ બ્લોગર બનીએ ને ત્યારથી મફતનું ખાવા માટે ટેવાઈ ગયું. કેટલી વાર અનલિમિટેડ થોડી બ્લોગર બનવા જેવું છે વિડીયો બંધ થાય પછી કહું તમને આથી વાત. એટલે જ પેટ વધ્યું છે આ વિડીયો મારે એવું છે ચીઝ ખાઈ એને જો બહારનું બહુ ખાવું તમારે ખાવું હોય ને તો મેહુલ બનાવે લેતા જાય વિડીયો બંધ થાય પછી સચ્ચાઈ ઓકે વાંધો નહીં, બંધ કરી દે. પહેલા કીધું ને મને કે પહેલી તારીખે મારે બધી ચેનલો ચાલે, 3-4 ચેનલો ચાલે છે. ખાલી ફેમસ કોલેજમાં નતો હવે હજી ફોટા પડ્યા છો શૂટ બૂટ પહેરીને આપણે ગયા યાર. લેપટોપમાં હજી આપણા વિડીયો જોવે છે કદાચ અને લાઈક છે એની હું વાત પૂછી જો અમારે જીબીપી હોટલિંગ ખાવા માટે આવી છે કે આપણે મહેમાન તરીકે હમણાં તમે મહેમાન ગતિ કરાવો હમણાં તમે મહેમાન ગતિ કરાવો તમે ત્યારે ગાઈ તમને મહેમાન ગતિ એમને કરાવો બેગ જોરદાર છે પાછળ છે કાર્ટૂન બાટૂન વાળું છે એલઈડી વાળું મોબાઈલ વાળું મોટું છે. અરે એમના છોકરા જોડે છે એ લઈને જ આવ્યો ક્યાં ગયો ક્યાંક ગયો ખાલી બૂટ જો આ જો મત ભાઈ ફૂલ ખવડાવવાનું તો ખાતો નહીં ખા તો થોડી ખાલી છોકરી મળશે જોતી ગાઈસ જોતી જો આનો છોકરો બહુ મોટા ભાઈ લગ્ન કરવાના છે આપણે ગુજરાતી આખા વર્લ્ડના બધા થોડા કહું કમાણી નાખીને દેવા ડીશ લેજો યાર. અરે 2 ડીશ તો નહીં આવે ભાઈ. હું તમારી ડીશમાં નાખ્યું અને એકલા એકલા જમી લીધું કીધું નહીં મને ભાઈ એકલા જમી લીધું કીધું નહીં મહેમાનના ખાતે તમને જમાડ્યા માર્કેટ જમાડ્યું છે મંચુરિયન જોજો લોડ બોલ જમવાનું સારું છે. જમવાનો ટેસ્ટ કેવો લોગ આવશે તો આખો જોજો બધા ભાઈ જમવાનું કેવું લાગે? 1 નંબર. બર્થડેમાં રાખી લગનમાં યાર લગનમાં પણ લગન મારે ગામડે જવાની મજા આવશે, અહીંયા નહીં મજા. ગ્રુપમાં ગામડે જઈશું તો જ મજા આવશે. 6-7 તારીખે બ્લોગ એનો બ્લોગ બનાવવો પડશે મેરેજનો. આવને દબાઈ ખાજે બરોબર કીધું સમજી ગયો તું આની કહું ખોટું લાગે ખોટું લાગે તમે કીધું ને કે તમે ઓછું ખાધું કામ કરતા 3 ગણું ખાધું જો અંદર પેટ જો કામ કરીને કામ હોય નહીં ખરેખર આ વાળી જો રોજ ચીજ વાળું ખાધું નામ ખાતે નહીં ખાતો એ તમે જોયું તમારું हाथी के 2 दांत होते हैं हाथी के 2 દેવન આગળ વધે છે અને એવું મારે ખાલી બતાવવાના અલગ ને દેખાડવા જો બસ આવું જ કરો એટલે હંમેશા મારા વિડીયો બહુ વધારે એટલું કહેવાય મોટિવેટ નહીં થઈ જવું વધી જાય ના પ્રીમિયમ દેખાડે ડિસ્કાઉન્ટનું નામ છે હા થોડું ફોટોશૂટ ચાલે એ લોકોનો વિડીયો લઈ લે ને
બહુ બધા સેલિબ્રિટીઝ છે અમારી જોડે જોડાઈ ગયા ને ફૂડી યશ અરે ફૂડી યશ ભાઈ કેમ ના મજામાં અરે ભાઈના સારા એવા ફોલોવર જો તમે ના ફોલો કર્યો તો કરી દેજો સારા એવા ફૂડના સપોર્ટમાં હું પૂરું બોલું ભાઈ સારા એવા ફૂડના વ્લોગ બનાવે ને અને વિડીયો બનાવે ભાઈ વિડીયો જ બનાવે છે કે ભાઈ રસો બી બનાવે છે ભાઈ अच्छा तो बर ये देख यस भाई नहीं बोल तो रिकन भाई खोली दीदी આ જો દોસ્તો એકલો ખાયા અને પછી હમણાં કહેતો હતો કે બધા એકલા ખાયા બરાબર જઈએ ભાઈ મળીએ રોહિત સર ફોટા આવે રાતે નહીં ઘેરે રિકેન ભાઈ ફૂડી યસ હા કોંગ્રેચ્યુલેશન બરાબર હિતાંશી હાઈફાઈ ડિઝાઇનિંગ સ્ટુડિયોમાં એને જલ્દી નોકરી કરે છે લાઈક કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરો